श्री जय साईनाथ एजुकेशन एंड चैरिटेबल ट्रस्ट काउंसिलर श्रीरंग आयरे और पूर्व काउंसिलर राजेश आयरे की ओर से दिव्यांग बच्चों को कन्हूभाई द ग्रेट गुजराती फिल्म दिखाने का आयोजन करवाया गया था। वडोदरा शहर के सुभानपुरा इलाके के सिनेमा हॉल पर श्री जय साईनाथ एजुकेशन एंड चैरिटेबल ट्रस्ट पूर्व कॉरपोरेटर राजेश आयरे और साथ ही युवा कॉरपोरेटर श्रीरंग आयरे की ओर से कन्हूभाई द ग्रेट फिल्म दिखाने का आयोजन करवाया गया था। ये दिव्यांग बच्चों के लिए पूरा आयोजन था, जिस दौरान गुजरात विधानसभा के मुख्य दंडक बालकृष्ण शुक्ल, वार्ड नंबर 9 के पूर्व काउंसिलर राजेश आयरे, वार्ड नंबर 9 के युवा काउंसिलर श्रीरंग राजेश आयरे, मेयर पिंकीबेन सोनी, डिप्टी मेयर चिराग बारोट और साथ ही वार्ड नंबर 9 के अन्य काउंसिलरों की मौजूदगी रही थी। तो वहीं दिव्यांग बच्चे भी इस दौरान बड़ी तादाद में मौजूद थे। पद्मश्री कन्हूभाई टेलरना जीवन पर आधारित कन्हूभाई द ग्रेट आ फिल्म घना वखत पछी गुजराती भाषा में एवं एक व्यक्तित्व आलेखवामां आव्युं छे कि जेमने पोताना संघर्षथी दिव्यांगों माटेनुं बसमां अने रेलवेमां रिजर्वेशननी तेमणे शरूआत कराई अने आ वास्तववादी जीवनने कंडारवानुं काम डायरेक्टर श्री विजयसिंहजीए ज्यारे करेलुं छे अने आजे ज्यारे आखा गुजरातमां आ फिल्म रिलीज थई रही छे त्यारे तेओने खूब खूब अभिनंदन पाठवुं छुं અને તેની સાથે સાથે વડોદરા શહેરમાં શ્રીરંગ રાજેશ આયરે અને તેઓની ટીમ એટલે કે સાઈનાથ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા વડોદરા શહેરના તમામ દિવ્યાંગોને આજને પહેલા શો બતાવવાનું જ્યારે આયોજન કરવામાં આવ્યું છે શિક્ષણ સમિતિના બાળકોને પણ બતાવવામાં આવી રહ્યું છે જેનાથી એ લોકો પ્રેરણા લઈ શકે અને આ ફિલ્મના પ્રમોશન માટે કહીએ અથવા તો બાળકોની સાથે આ ફિલ્મ માનવા માટે કન્હૂભાઈ ધ ગ્રેટના તમામ કલાકારો પણ અત્યારે ઉપસ્થિત છે એ માટે તેમને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું અને રાજેશભાઈની ટીમને પણ ખૂબ અભિનંદન પાઠવું। ખાસ કરીને કનુભાઈનો આભાર કે જેમને સમગ્ર દેશભરની અંદર ખાસ કરીને ગુજરાતની અંદર કે જે જ્યારે કોઈને રિઝર્વેશન એટલે કોઈ દિવ્યાંગોને પૂછતું નહોતું અને એમના માટે બેસવાની જગ્યા નથી તો એના માટે એક આંદોલન કરીને બેસવાનું રિઝર્વેશન કરે રેલવે હશે કે સાથે સાથે બસ હશે અને આજે તો એવું થયું છે કે જે પોતે પથારીથી માંડીને આજે તમે જોયું કે રસ્તાથી માંડીને આજે પદ્મશ્રી સુધી જે લોકો જેમનું યોગદાન છે જેમનો આમનો આશીર્વાદ છે વડાપ્રધાનશ્રીનો બી આભાર માનવો જોઈએ કે જેમને દિવ્યાંગ શબ્દ તો આપ્યો પણ એની સાથે સાથે આજે એ જ કનુભાઈ ગ્રેટ એટલા માટે થયા કે કનુભાઈએ લોકો માટે લડ્યા કનુભાઈ એમનું રિઝર્વેશન દિવ્યાંગોનું સફળ કરાયું સાથે સાથે રેલવેનું છે અને આજે એમની શાળા કોલેજો હોસ્પિટલો એટલે કનુભાઈ ઇઝ ધ ગ્રેટ એટલે કનુભાઈ ટેલરમાંથી આજે કનુભાઈ ગ્રેટ બન્યા અને આજે એને આધારિત અમારા વનરાજભાઈ અને રુદ્રાજભાઈ અનિરુદ્ધભાઈ અને તમામ પ્રોડ્યુસર ડાયરેક્ટરનો આભાર માનું છું કે એમના એક પિક્ચર કોઈ પણ એમ જાણે છે કે આવું પિક્ચરની અંદર કેટલો થાય પણ લોકો સુધી એક મેસેજ આપવા માટે લોકોને એક મોટિવેશન કરવા માટે આજના પિક્ચરનું આયોજન કરવામાં આવ્યું છે। પિક્ચરની અંદર એને મોટિવેશન આપવા માટે વડોદરા શહેરમાં મારા દ્વારા હું શ્રીરંગ આયરે, પૂર્ણિમાબેન, મારા વિસ્તારના અમારા વોર્ડના અમારા પરેશભાઈ સાથે અમારા ગોપાલભાઈ, અમારા શિક્ષણ સમિતિના વિજયભાઈ, આ વડોદરા શહેર શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી મિનેશભાઈ, બાળુભાઈ શુક્લા જે ગુજરાત સરકારના વિધાનસભાના દંડક અને રાવપુરાના ધારાસભ્ય હોવા એ પણ મોટિવેશન આપવા અહીંયા છોકરાઓ માટે આવ્યા છે। સૌ લોકોનો આભાર માનું છું અને સાથે કે જે પોતે કલાકારો છે એવા વનરાજભાઈ સાથે અનિરુદ્ધભાઈ અને અમારા રુદ્રભાઈ તો સૌ લોકોને પણ વંદન કર્યું છે કે આવું મોટિવેશન ફિલ્મ લોકો સુધી મૂક્યું છે। શિક્ષણ સમિતિના જે બાળક છે જે દિવ્યાંગ છે નાના બાળકો છે ને સાથે સાથે વાલીઓને પણ એક મેસેજ જાય અને આપણે આ ફક્ત દિવ્યાંગો માટે નહીં પણ દરેક લોકો માટે પણ આ એક મેસેજ છે અને એક જોવાલાયક પિક્ચર તો આપ પણ જોશો અને આજના દિવસે સૌ લોકોએ જે કોઈ પણ લોકોએ આની અંદર આ ટોકીઝથી માંડીને સૌ લોકોને પણ અમે આભાર માનીએ છીએ। વંદે માતરમ, ભારત માતરમ। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।